હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજરના રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારના ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. તો અમે આવી જશે ને પડોશીના ખેતરમાં. તો પડોશીના ખેતરમાં કેમ આવ્યા હાલકેશ? ઓટો મારવા. આટો મારવા. તો ફ્રેન્ડ મારા તરફથી પણ જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ. તો હે ને અલ્કેશને હે ને અહીંયા હે ને દવા મારવા બોલાવ્યા. તો અલ્કેશને દવા મારવા બોલાવ્યા તો અમારે નીંદવાનું હે જ, પણ અમારું કામ મૂકી અને અલ્કેશ મને અહીં નીંદવા લઈ આવ્યા. કેમ કે મને એકલીને મોટો કપા હે ને તો બીક લાગે તો કે તો આમથી વાડીએ બેસી રહી, એટલે હાલ એવું કીધું. અને પડોશીએ કીધું કે આવો એમ કીધું ને, એટલે પછી જો અહીંયા આવતી રહી. હજી આવ્યા નથી પણ તોય અલ્કેશ આવી ગયા એમ કરીને મને લઈ આવ્યા. અને શું કહેવાય, અમારું નીંદવાનું છે પણ હજી એમાં થોડું કામ એટલો બધો ગારો નથી થતો ને અલ્કેશ. પણ અલ્કેશને દવા મારવાની હતી ને એટલે એ આવ્યા ને એટલે મને લઈ આવ્યા ભેગા. કે એકલી મને ગમે નહીં ત્યાં, એટલે દાઢી કરવી પડે નહીં તો બાપુ ઓલું શું કહેવાય, ખાવાના પૈસા થઈ જાય ને. અલ્કેશ એટલે કામ કરાવ્યું. જોયું તમે, પોતાનું કામ મૂકી અને બીજાનું કામ કરાવી જાય. આટલી બધી બુદ્ધિ ક્યાંથી લાવી એમ કહું. એમાં એવું છે, હમણાં આપણે અહીંયા આવ્યા છે તો આજે મારા બપોર લગીના 300 આવશે, તારા 200 આવશે, એટલે 500 આવશે. 500 રૂપિયાનું આપણે અઠવાડિયું ખાવાનું નીકળી જાય. હમણાં કંઈક ખબર છે, મારા 900 રૂપિયાનું રિચાર્જ જોઈએ, તો ગેસનો બોટલના 1000 રૂપિયા જોઈએ, તો એવો ખર્ચો નીકળી જાય. હજી ફ્રેન્ડ એની હાડી ઓલી એક દી મૂકી આવે ને એ નથી લેવા ગઈ, બોલો હજી. એટલે આવ્યા અમે એમ તો સેટ પાણીથી લે એટલે આપે, પણ તોય તે મહેનત થોડી કરી હોય સારું રહે. એમ અમારે મોટો કપાસ થઈ ગયો ને એટલે જાજુ બધું કઈ ખાડ નથી, પણ કોક હે તો લઈએ નવરા હોય એટલે ને, અને કોક બોલાવે તો દાડીએ જાય. તો કાંઈ નહીં, હજુ આવ્યા નથી. અને એમનો કપાસ હજી નાનો હે કા, વાવણીનો હે ની, વાવણીનો હે. અને આમ નિજાર હે. અને ઓલો કપાસ કેવો, એ કેમ નાનો વધારે? આ તો મોડા વાવ્યો હતો. એ આના કરતા એ પાછળનો હે. એ પાછળનો નથી, આગળનો હે ને. એ ના ના તો છે ને અમારો કપા નહીં, આપણું કેવું પડે લાગી. દેખાડો ત્યાં છે અમારે ગોલ કપડા મૂકી રહ્યા દેખાય. દેખાય તે છે ને આ મારતા સિંહ અમારું પડું આ, અને આ પડોશી નું કા હું દેખાય તે, તું નહીં દેખાય એવું પણ લે. તમે બે સા બાળી રાખી અલ્કેશ જોઈ શકો છો. સેડાના બધો સા છે ને બાળી નાખ્યો દવા મારીને. અને અહીંયા હોતી હાકતો તો દી પડી ગયો, એટલે બધું સોપુત કરી નાખ્યું નહીં. અમારે જોઈ શકો છો કેવું ખડશે, થોડુંક છે કા. કઈક છે નહીં. હા, પણ હજી હાથી હકાઈ આવે ને એટલે ઈ ખડ વહી જાય ને પાળા ચડી જાય ને એટલે ડટાઈ જાય ને, એટલે ખાસ મોટું નથી એમ. સારું હાલો હવે જઈ. હાલો ક્યાં જવાનું? એટલે જ જવાનું હજી. ઉપલે સેટે લગભગ જવું જોઈએ એવું લાગે મને. આવે તો ખબર પડે, આવે તો જાય, નકર અહીં ઉભા રહીએ એમ કહું. નકર આપણું કામ કરતા નહીં આવે તો આપણે પાછા આપણી વાડી. ટ્રેન આવી, ટ્રેનમાં શું ભરીને જાતો હોય છે એમાં કમેન્ટ કરીને કહેજો હો. શું કહેવાય આપણે, પેટ્રોલ કે ઓઇલ કે એવું કંઈક જાતું હોય, ઓઇલ ડીઝલ એવી કંઈક તો જાતું તો છે. હા, કે જાય લાંબી બહુ છે ની. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 3, 3:30 જેવું થઈ ગયું છે. તો 3, 3:30 જેવું થઈ ગયું છે. અને મસ્ત મજાની હું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. એમ તો સવારમાં નાઈ હતી, પણ અત્યારે ફરી વાર નાઈને બીજી વાર નાઈને તૈયાર થઈ જવું પડ્યું. કેમ કે સવારમાં તો અમારે તમને ખબર જ છે કે દાડિયા ગયા હતા, અને બપોર પછી કડિયા કામે ગયા. કે કડિયા કામે તો નથી જવાનું ફ્રેન્ડ્સ, પણ અમારે જવાનું છે આજે મારી ભાણકી અને મારી ભત્રીજી બંને કહેવાય, કેમ કે અલ્કેશની ભત્રીજી અને મારી ભાણકીનો બર્થડે છે. તઈ જાય હે ને રવડામાં 1500 રૂપિયા કમાઈ આવી. તો કાંઈ એવું કાંઈ છે નથી, મોટી પાર્ટી તો નથી રાખી, પણ થોડુંક કંઈક જમવાનું ને એવું બનાવું કા, અને ભેગા થઈને બધા ખાઈશું. કેમ કે બીજું કોઈક તમારો પરિવાર અહીં છે નહીં, મસ્ત સારી રીતે ઉજવે એવું કાંઈક છે નહીં, પણ થોડું તોય ઉજવી નાખી બાળકની ખુશી માટે કા. તો આ બાજુ અલ્કેશ પણ તૈયાર થઈ ગયા છે, પાણી પીવે છે કા. અને પાણી પીવું પડે ને. અને હવે જવાનું છે તો
તૈયાર થઈ ગયા છે, તો તમે બને રહેજો બ્લોગમાં. અમે કઈ રીતના શું કહેવાય ઓલું શું કહેવાય અંજલિનું બર્થડેનું વિશ કઈ રીતના કરીએ એ જોવા માટે બન્યા રહેજો બ્લોગમાં. હે ને અલ્કેશ? હા, કાંઈ નક્કી નહીં હો લાવે તો. તો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અને આજે થઈ ગયો છે બીજો દિવસ, હે ને? તો આવ્યા હતા મોટા બેન અહીંયા. તો સાંજે હે ને બ્લોગ શૂટ નહોતો કર્યો, કેમ કે કેક ને એવું નહોતો લાવ્યો, પણ જમવાનો પ્રોગ્રામ હતો કા. તો મહેમાન બધા જાજા આવ્યા હતા અને બધા દૂર દૂરથી આવ્યા હતા ની. એટલે પછી મારે કામ કરવામાં, કેમ કે બેનને થોડુંક ઓલું છે ને, તો મારે જ બધું કામ કરવું પડતું હતું. એટલે રાંધવાનું ને એવું કામ કરતી હતી. પછી એમ કરતાં કરતાં 10:30-11 વાગી ગયા ને. એટલે પછી 10:30-11 વાગી ગયા ને, એટલે પછી બ્લોગ શૂટ નહોતો કર્યો. પછી વાસણ ધોઈને ખાઈને પછી સૂઈ ગયા હતા અને રાંધવાનું એવું કરતા હતા ને અલ્કેશ પણ મને મદદ કરાવતા હતા, એટલે બ્લોગ શૂટ નહોતો કર્યો કા. તો કાંઈ નહીં, બીજો દિવસ થઈ ગયો અને અહીંયા છે ને હવે જવાનું જ હતું, પણ મોટા બેન છે કે અમને થોડુંક નીંદી હાલતા જાવ, એટલે પછી અમે આવતા રહ્યા નીંદવા. તો અમારી ઢીંગુડી ભેગી આવી રહી અને સંજય પાછળ આવે છે અને બીજા બધા આવે ચા પીને. અને પછી રાંધવાનું ને એવું પછી મોડા કરશું. નાયા પણ નથી નહીં, પણ હા આજે તો બેનને વાડીએ છે. બેન કહેતા હતા નાહી લે, પણ મેં કીધું હવે નીંદવા જ આવ્યા હે, થોડીક વાર નીંદી પછી નાહી લેવું નહીં, પછી બીજા બેનની વાડીએ જવાનું છે નહીં. હાલે મળીએ થોડીક વાર રહીને કા. એને આવી ગયા છે ને હવે છે ને બીજા મોટા બેન છે ને એની વાડીએ જવાના છે. તો આ પણ આ બ્લોગ લાંબો થઈ જાય છે ને, એટલે પૂરો કરી દઈએ, કેમ કે જાજો સમય થઈ ગયો ને, તો અહીંયા જ્યાં નથી ને તો બોલાવે છે કા. એટલે અહીંયા આવ્યા છે નજીકમાં છે ને, તો જાતા આવીએ. અને જો સંતરા તોડીને ખાઈએ છીએ અમે. અને છે ને જાદા દિવસે અમે આવીએ ને એટલે અમને એને મજા આવે. જાદા દિવસ તો નથી, પણ તોય તે મજા આવે. માસી આવે એટલે કા મજા આવે. તો કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ પાર્ટમાં. બીજો ભાગમાં આવશે, કેમ કે આ લાંબો બ્લોગ થઈ જાય છે. તો કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય કૃષ્ણ.